નમસ્કાર દર્શક મિત્રો, નર્મદા સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચારો। ઝઘડિયામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરાધમે વિકૃતિની તમામ હદ વટાવી। દુષ્કર્મ સાથે બાળકીના ગુપ્તાંગમાં સળીઓ નાખી ગંભીર ઈજા પહોંચાડી હોવાનો ઘટસ્ફોટ। સમય મર્યાદામાં ચાર્જશીટ ફાઇલ થાય તે માટે પોલીસે કવાયત શરૂ કરી। અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં જન આરોગ્ય યોજના ગેરરીતિના આરોપથી ખળભળાટ। હોસ્પિટલ મેનેજમેન્ટનો ખુલાસો, અમે સરકારના નિયમ મુજબ કરી છે કામગીરી। મુલત ટોલ ટેક્સ પર કરાયો ચક્કાજામ। સ્થાનિક બસ સંચાલકો પાસે પણ ટોલ વસૂલાત કરાતા વિરોધ પ્રદર્શન કરાયું। બસ સંચાલકોએ ટોલ બૂથની તમામ લેન બ્લોક કરી। સરદાર બ્રિજ અને કેબલ બ્રિજ પર વાહનોની લાંબી કતારો। અનેક વાહન ચાલકો ફસાયા। ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં 10 વર્ષીય બાળકી સાથે દુષ્કર્મના મામલામાં આરોપી વિજય પાસવાને વિકૃતિની તમામ હદ વટાવી હોવાનું બહાર આવ્યું છે। કોર્ટે આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ભરૂચની ઝઘડિયા જીઆઈડીસી વિસ્તારમાં શ્રમજીવી પરિવારની 10 વર્ષની બાળકી તેના પડાવ નજીક લાકડા વીણવા ગઈ હતી। 10-15 મિનિટ બાદ બાળકીની માતાને દીકરીની મદદ માટે બૂમો સંભળાઈ હતી। માતા અવાજની દિશામાં પહોંચી ત્યારે લોહીથી લથપથ હાલતમાં કણસતી દીકરી નજરે પડી હતી। બાળકીને તાત્કાલિક અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાંથી વધુ સારવાર અર્થે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખસેડવામાં આવી છે। પોલીસે બળાત્કારનો ગુનો નોંધી ડીવાયએસપી અંકલેશ્વરના માર્ગદર્શન હેઠળ 6 ટુકડીઓ તૈયાર કરી હવસખોર વિજયકુમાર પાસવાન ગુનાને અંજામ આપી તેના વતન ઝારખંડ ભાગી જાય તે પહેલા જ તેને ઝડપી પાડ્યો હતો, જે આરોપીની પૂછતાછમાં તેણે વિકૃતિની તમામ હદ વટાવી હોવાનું બહાર આવ્યું છે। આરોપીએ બાળકી પર દુષ્કર્મ સાથે ગુપ્તાંગમાં લોખંડનો સળિયો નાખતા ગંભીર ઈજાઓ પહોંચી હતી। આથી તેની 2 સર્જરી કરવામાં આવી છે। પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારો ખુલાસો પણ થયો છે, જેમાં અગાઉ પણ આ જ બાળકી સાથે નરાધમે દુષ્કર્મ આચર્યું હોવાનો ઘટસ્ફોટ થયો છે। ચકચારી કેસ માટે પોલીસ દ્વારા સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી છે, જેનું સુપરવિઝન અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા કરી રહ્યા છે। તો બીજી તરફ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમ ફોરેન્સિક પુરાવા એકત્રિત કરવા કામે લાગી છે। પોલીસ દ્વારા આરોપી સામે પૂરતા સમયમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવશે, સાથે સ્પેશિયલ પ્રોસિક્યુટરની પણ માંગ કરવામાં આવશે। બાળકીના પરિવારને યોગ્ય વળતર મળે તે માટે પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। આ તરફ આરોપીને આજે કોર્ટમાં રજૂ કરી પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવશે। તાત્કાલિક એલસીબી એસઓજી ડીવાયએસપીની ટીમ ઝઘડિયા જીઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચી અને આ કોણે કર્યું છે અને કેવા સંજોગોમાં આ કૃત્ય થયું છે એની તપાસ હાથ ધરી। આશરે 12 કે 13 કલાક કન્ટિન્યુઅસ લોકોની પૂછપરછ કરતા, જ્યાં બનાવ બન્યો છે ત્યાં વિઝિટ કરતા અને આજુબાજુના ઘણા લોકોને ડિટેન કરતા ખબર પડી કે એક વ્યક્તિ જેનું નામ છે વિજય પાસવાન, આ વિજય પાસવાને આ બાળકી ઉપર રેપ કર્યો છે અને એના ગુપ્ત ભાગમાં અમુક મેટાલિક પાર્ટ ઇન્સર્ટ કર્યો છે, જે ખૂબ જ ખરાબ કૃત્ય થયું છે। આ ખબર પડતા વિજય પાસવાનને એરેસ્ટ કરી અને આગળની લીગલ પ્રક્રિયા તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। આ કૃત્ય ખૂબ જ ખરાબ થયું છે। સરકાર આ બાબતે ગંભીરતા રાખવી અને પેરેલલી બેસ્ટ સારવાર મળી રહે એના માટે ડોક્ટર્સની ટીમ અપોઇન્ટ કરી છે અને બાળકીને પ્રથમ એક ઓપરેશન ભરૂચમાં થયા બાદ એને એસએસજી હોસ્પિટલ બરોડા રિફર કરી છે, જ્યાં પોલીસની ટીમ અને ડોક્ટર્સની ટીમ એને બેસ્ટ મેડિકલ સર્વિસીસ મળી રહે એ પ્રમાણેની વ્યવસ્થા કરી રહ્યા છે। પેરેલલી જ્યારે આ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે તો આરોપીની ધરપકડ કરી। ધરપકડ કર્યા પછી એની પૂછપરછ કરતા ખબર પડી કે વિજય પાસવાને માત્ર અત્યારે આ બાળકી સાથે આવું કર્યું નથી, અગાઉ આશરે એકાદ મહિના પહેલા પણ આ બાળકી સાથે આ જ વ્યક્તિએ આવું કૃત્ય કર્યું છે અને એનો રેપ કર્યો હતો। આ ખબર પડતા તાત્કાલિક અમે લોકોએ તપાસ ટીમ, એફએસએલ અને ડોગને બધાને સ્થળ ઉપર બોલાવી અને પુરાવા મેળવવાની પ્રક્રિયા ચાલુ કરી છે। જન આરોગ્ય યોજના હેઠળ રાજ્યની 4 હોસ્પિટલ સામે કાર્યવાહી બાદ અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલ સામે ટ્યુમર બોર્ડના સર્ટિફિકેટ અને સિક્કાનો ગેરવહીવટ હોવાના આક્ષેપને હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા રદિયો આપવામાં આવ્યો હતો। ખ્યાતિકાંડ બાદ પ્રધાનમંત્રી જન આરોગ્ય મા યોજના અંતર્ગત ગેરરીતિ આચરાતી હોસ્પિટલો ઉપર તવાઈ આવી છે। સ્ટેટ એન્ટી ફ્રોડ યુનિટે તજજ્ઞોને સાથે રાખી તપાસ હાથ ધરી હતી, જેમાં રાજકોટ, ભરૂચ અને વડોદરાની હોસ્પિટલોમાં વ્યાપક પ્રમાણમાં ગેરરીતિ જોવા મળી હતી। આ જોતા વધુ 2 હોસ્પિટલોને પીએમજેએવાય યોજનામાંથી સસ્પેન્ડ કરી દેવાઈ હતી, જ્યારે અંકલેશ્વરની શ્રીમતી જયાબેન મોદી હોસ્પિટલમાં હોસ્પિટલ તંત્ર દ્વારા
ટ્યુમર બોર્ડ સર્ટિફિકેટ TBCમાં સહી અને સિક્કામાં ગેરરીતિ આચરીને TMS સોફ્ટવેરમાં અપલોડ કર્યા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું, જેના પરિણામે હોસ્પિટલ દ્વારા આચરવામાં આવેલી ક્ષતિને ધ્યાનમાં લઈ હાલમાં પ્રી ઓથની કુલ ₹33 લાખથી વધુનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ બાબતે હવે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ મેનેજમેન્ટનો ખુલાસો સામે આવ્યો છે. આયુષ્યમાન પોર્ટલ ઉપર માન્યતા પ્રાપ્ત તબીબે હોસ્પિટલમાં અચાનક જ આવવાનું બંધ કરી દીધું હતું. વચ્ચેના 12 દિવસ દર્દીઓને અગવડતા ન પડે એ માટે સારવાર ચાલુ રાખવામાં આવી હતી. નવા તબીબની માન્યતા માટે અરજી કરવામાં આવી હતી. હોસ્પિટલ સરકારના નિયમ મુજબ જ કામગીરી કરે છે. ભરૂચમાં નેશનલ હાઈવે નંબર 48 ઉપર આવેલ મુલગ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકો પાસે પણ ટોલ વસૂલાતો હોવાના આક્ષેપ સાથે સ્થાનિક ટ્રાન્સપોર્ટરો ટોલ બૂથ પર વાહનો ખડકી દઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ભરૂચ નર્મદા નદી ઉપર 2017માં કેબલ બ્રિજના નિર્માણ બાદ 8 મહિના પછી ટોલ લેવાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં તે સમયે ભરૂચના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી હતી. પરંતુ ફાસ્ટેગ આવ્યા બાદ ભરૂચના સ્થાનિક વાહનોનો ટોલ ઓટોમેટિક કપાઈ જતો હતો. આ સમસ્યાના નિરાકરણ માટે ટોલ નાકાના છેલ્લા ભાગમાં ભરૂચના વાહનો માટે અલગથી લેન બનાવવામાં આવી હતી, પરંતુ આ લેનમાં પણ ફાસ્ટેગ લગાવી દેતા આ લેનમાંથી પસાર થતા વાહનોનો ટોલ કપાઈ જતો હોવાથી તે સમયે પણ સ્થાનિકોએ હોબાળો મચાવી વિરોધ નોંધાવ્યો હતો. પરંતુ હજીએ ભરૂચ જિલ્લાની અલગ અલગ કંપનીઓમાં કામદારોને લાવવા લઈ જવા માટે લોકલ ટ્રાન્સપોર્ટની લક્ઝરીઓ અવરજવર કરે છે, ત્યારે તેમની પાસેથી પણ રોજનો ટોલ વસૂલાત કરાતો હોવાના આક્ષેપ સાથે આજ રોજ સ્થાનિક ટ્રાન્સપોર્ટના સંચાલકોએ મુલગ ટોલ પ્લાઝા પર લક્ઝરી ખડકી દઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. ટોલ બૂથમાં લક્ઝરી ઊભી કરી દેવાતા નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. વિરોધ પ્રદર્શનના પગલે નેશનલ હાઈવે ઉપર 3 કિલોમીટર સુધી વાહનોની લાઈનો પડી હતી. સ્થાનિક ઔદ્યોગિક વસાહતની બસો પાસે ટોલ વસૂલાત સામે ચક્કાજામ કરાતા ભરૂચ ટ્રાફિક પોલીસની સમજાવટથી બસ સંચાલકોએ વાહન વ્યવહાર શરૂ કર્યો હતો. અંકલેશ્વરના પટેલનગર સોસાયટીમાં આવેલ મકાનમાં જમવાનું બનાવતી વેળા ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ ફાટી નીકળી હતી. અંકલેશ્વર રાજપીપળા માર્ગ ઉપર આવેલ પટેલનગર સોસાયટીમાં જમવાનું બનાવતી વેળા અચાનક ગેસ સિલિન્ડર લીકેજ થતા આગ ફાટી નીકળી હતી. આગને પગલે નાસભાગ મચી જવા પામી. આગ અંગે પાલિકાના ફાયર વિભાગમાં જાણ કરવામાં આવતા ફાયર ફાઈટરો સ્થળ પર દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં કોઈને પણ જાનહાનિ થઈ ન હતી, જ્યારે ઘરમાં રહેલ સામાન બળીને ખાખ થઈ જતા નુકસાન પહોંચ્યું હતું. અંકલેશ્વરના ગડખોલ ગામની પ્રમુખ પાર્ક સોસાયટીમાં 46 વર્ષીય મહિલાએ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી. અંકલેશ્વરના ગડખોલ ગામની પ્રમુખ પાર્ક સોસાયટીમાં 46 વર્ષીય અંજની દેવી પ્રમુખ કુમાર મંડલ ગત રોજ રાત્રે પોતાના ઘરમાં એકલા હતા તે સમયે અગમ્ય કારણોસર બેડરૂમમાં પંખા સાથે દોરડા વડે ફાંસો લગાવી ગળે ફાંસો ખાઈ લઈ જીવન ટૂંકાવ્યું હતું. આ અંગે પરિવારજનોએ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. સ્વચ્છ ભારત, વ્યસન મુક્ત ભારત, ફિટ ઇન્ડિયા, સશક્ત મહિલા જેવા સંદેશ સાથે દાંડી યાત્રા પર નીકળેલ ગુજરાત NCC બટાલિયન અંકલેશ્વરની RMPS ઇન્ટરનેશનલ શાળા ખાતે આવી પહોંચી હતી. ગુજરાત NCCના કુલ 40 કેડેટ્સ, 1 અધિકારી અને 14 સ્ટાફ સભ્યો સાથે 10મી ડિસેમ્બર 2024ના રોજ સાબરમતી આશ્રમથી સ્વચ્છ ભારત, વ્યસન મુક્ત ભારત, ફિટ ઇન્ડિયા, સશક્ત મહિલા સાથેના સંદેશ સાથે દાંડી યાત્રા શરૂ કરી છે. જે દાંડી યાત્રા આજ રોજ અંકલેશ્વરની RMPS ઇન્ટરનેશનલ શાળા ખાતે આવી પહોંચતા તેનું શાળા પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જે ગુજરાત NCC બટાલિયન આજથી 2 દિવસ શાળામાં રાત્રિ રોકાણ કરી નુક્કડ નાટક કરી જનજાગૃતિ ફેલાવશે. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી મહાવીર જૈન, આચાર્ય તથા શિક્ષકો અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. હું સિનિયર અંડર ઓફિસર પિયુષ મોદી તમને આ યાત્રાની માહિતી આપીશ. આજે અમારી યાત્રા છે આ સાબરમતી અમદાવાદથી નીકળીને દાંડી જવાની છે. અમારી જે આ યાત્રા છે પદયાત્રા એક ઐતિહાસિક દાંડી યાત્રાને પાછી દોહરાવવા માટે કરી રહ્યા છે. જેમ કે 1930માં મહાત્મા ગાંધીએ આ દાંડી યાત્રા નમકનું જે લો હતું એ તોડવા માટે કર્યું હતું અમને અને એમના ઉદ્દેશ્ય હતા થોડાક. એવી રીતે અમારા પણ ઉદ્દેશ્ય છે જે અમે સમાજમાં થોડીક જાગૃતતા લાવવા માટે કરવાના છીએ. જેમ ગાંધીજીએ 1930માં સાબરમતી આશ્રમથી દાંડીની પદયાત્રા કરી હતી એમ અમે બી કરી રહ્યા છીએ. ગાંધીજીનો મુદ્દો એ હતો કે અંગ્રેજો સામે મીઠાના ટેક્સ પર લડત કરવી અને અમારો મુદ્દો એ છે જે વુમન એમ્પાવરમેન્ટ, નેશનલ ઇન્ટિગ્રિટી, ફિટ ઇન્ડિયા, હેલ્ધી ઇન્ડિયા, ડ્રગ ફ્રી સોસાયટી એ બધા પર જાણકારી આપીએ છીએ. સ્કૂલ છે, આશ્રમ છે, એ બધા જગ્યાએ જઈને અમે બધા આશ્રમે જઈ આવ્યા છીએ જ્યાં જ્યાં ગાંધીજી રોકાયા હતા. અંકલેશ્વર GIDCમાં આવેલ
કેમાતુર ચોકડી પાસે ટેન્કર પલટી જતા શંકાસ્પદ મિક્સ સોલ્વન્ટ વરસાદી કાંસમાં ઢોળાતા દોડધામ મચી જવા પામી. ગત રોજ રાતના સમયે એક કન્ટેનર ચાલક શંકાસ્પદ મિક્સ સોલ્વન્ટનો જથ્થો લઈ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ કરમાતુર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે સમયે ચાલક ટેન્કર રિવર્સ કરતો હતો તે વેળા ટેન્કર વરસાદી કાંસમાં પલટી જતા દોડધામ મચી જવા પામી હતી. ટેન્કર પલટી જતા શંકાસ્પદ મિક્સ સોલ્વેન્ટ વરસાદી કાંસમાં ઢોળાતા જળચરોને નુકસાન થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. અંકલેશ્વરના ચૌટા નાકાથી ગડખોલ બ્રિજ સુધીના માર્ગની બાજુમાં આવેલ વીજ પોલને હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વરના ચૌટા નાકાથી ગડખોલ બ્રિજ સુધી માર્ગની બાજુમાં વીજ પોલને પગલે વાહન ચાલકોને પડી રહેલ અગવડને કારણે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત દ્વારા વીજ કચેરીએ વીજ પોલને હટાવવા મુદ્દે લેખિતમાં રજૂઆત કરી હતી. જે રજૂઆત બાદ વીજ કંપની દ્વારા આજ રોજ અંકલેશ્વરના ચૌટા નાકાથી ગડખોલ બ્રિજ સુધી માર્ગની બાજુમાં વીજ પોલ હટાવવાની કામગીરી હાથ ધરાઈ હતી. વીજ પોલ હટાવ્યા બાદ વાહન ચાલકોને કોઈ પણ જાતની અગવડ પડશે નહીં. છોટા નાકાથી ગડખોલ બ્રિજ સુધી જે વીજળીના થાંભલા હતા અમે જીબીમાં પત્ર લખીને એમને કીધું હતું કે થાંભલા હટાવવામાં આવે તો એ આજે કામ થઈ રહ્યું છે તો એમાં લોકોને ટ્રાફિકની થોડી રાહત મળશે. આદ્રા નક્ષત્ર શિવજીના પ્રાગટ્ય દિન નિમિત્તે શિવકૃપા રામેશ્વર મહાદેવના મંદિર ખાતે ભજન કીર્તનનું આયોજન કરાયું. ભરૂચમાં આવેલ શિવકૃપા રામેશ્વર મહાદેવના મંદિરે આદ્રા નક્ષત્ર શિવજીના પ્રાગટ્ય દિન નિમિત્તે ભોળાનાથની મંદિરની 51 દીવડાની દીપમાલા કરી ભજન કીર્તનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હર્ષા ગોસાઈ તરફથી ભજન કરાવવામાં આવ્યા હતા. રાધિકા ભજન મંડળની બહેનોએ ભજનોની રમઝટ બોલાવી હતી. વાલિયા તાલુકામાં 1331 લાખના ખર્ચે નિર્માણ પામનાર 7 રોડનું આજરોજ ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. વાલિયા તાલુકાના જબુગામથી પથ્થરિયા અને મોટીપુરા, ડેલીથી ભિલોડ અને ડેલીથી પીઠોર, વાલિયાથી તુણા રોડ તેમજ દણસોલીથી લીમડી ફળિયા રોડ અને નલધરીથી બાડાબેડા માર્ગ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર બન્યા હતા. જે સાતેય માર્ગ અંગે ધારાસભ્ય રીતેશ વસાવાને સ્થાનિકોએ રજૂઆત કરી હતી. માર્ગ અંગે ધારાસભ્યએ સરકારમાં રજૂઆત કરતા રાજ્ય સરકાર દ્વારા 1331 લાખની ગ્રાન્ટ મંજૂર કરી છે. જે માર્ગોનું આજરોજ ડેલી અને જબુગામ ખાતે ધારાસભ્ય રીતેશ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જબુગામ ખાતે ઝઘડિયા વિધાનસભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી રીતેશભાઈ વસાવા સાહેબના હસ્તે વરદ હસ્તે આજે રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. જેમાં જબુગામથી મોતીપારા સુધી લગભગ 3 કરોડ જેટલી માતબર રકમ મંજૂર કરાવી છે. ખરેખર અહીંયા એકલા જબુગામની જ વાત નથી પણ સમગ્ર વિધાનસભાની અંદર ફર્સ્ટ વખત એવું બન્યું છે કે ધારાસભ્યશ્રીએ મોટાભાગના ઝઘડિયા વિધાનસભાના તમામ રસ્તાઓ આવરી લીધા છે. વર્ષો જૂની આ સમસ્યા હતી જબુગામથી મોતીપરા સુધીની. આજે વર્ષો પછી આ રોડ જ્યારે બની આઝાદી પછી આ પ્રથમ વખત આ રોડ બની રહ્યો છે ત્યારે ખરેખર ગામ લોકો વતી સરપંચ વતી આ રીતેશભાઈ વસાવા સાહેબનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. ભરૂચ પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે પ્રોહિબિશનના ગુનામાં 1.5 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ કરી. ભરૂચ પેરોલ ફરલો સ્ક્વોડની ટીમ જિલ્લાના બનેલા ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓ પકડવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. જે દરમિયાન બાતમીના આધારે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપી કમલેશ ગુજરને સુરતના વેલંજા વિસ્તારના રંગોલી ચોકડી ખાતેથી ઝડપી પાડી BNS કલમ 35(1) મુજબ ધરપકડ કરવામાં આવી હતી. આ મામલે આગળની કાર્યવાહી ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ ચલાવી રહી છે. ઝડપાયેલ આરોપી છેલ્લા 1.5 વર્ષથી પ્રોહિબિશનના ગુનામાં ફરાર હતો, જેને ઝડપી પાડવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લામાં ચાલતા ગેરકાયદેસર રેતી ખનન મામલે સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર બાઈઓ ચડાવી છે. તેઓએ કલેક્ટરને પત્ર લખી આ પ્રવૃત્તિ બંધ કરાવવા રજૂઆત કરી છે. ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર રેતી ખનન મામલે રાજકારણ ગરમાઈ રહ્યું છે ત્યારે ફરી એકવાર ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ કલેક્ટરને પત્ર લખ્યો છે. સાંસદે કલેક્ટરને લખેલા પત્રમાં જણાવ્યું છે કે નર્મદા કિનારે આવેલ ઝઘડિયા તાલુકાના શુક્લતીર્થ અને ભાલોદ જેવા વિસ્તારોમાંથી ગેરકાયદેસર રેતી ખનનની સતત ફરિયાદો મળી રહી છે. મેં જિલ્લા સંકલન બેઠકમાં પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. હવે પાણેથા, આસા અને ઉમલ્લા જેવા વિસ્તારોમાં પણ રેતી ખનન અંગેની અનેક ફરિયાદો મળી રહી છે ત્યારે આ વિસ્તારોમાં ગેરકાયદેસર રેતી ખનન બંધ કરાવવા માંગ કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગેરકાયદેસર રેતી ખનનના વેપલા સામે પરવાનગી વગર પદયાત્રા કરનાર આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ગુનો નોંધાયા બાદ ચૈતરના વસાવાની મંગળવારે અટકાયત પણ કરાઈ હતી. ત્યારે હવે રેતી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિ સામે સાંસદે પણ બાયો ચડાવતા રાજકારણ ગરમાયું છે. વાલિયા તાલુકાના સેવડ ગામમાં 10 દિવસથી આટા ફેરા કરતો કદાવર દીપડો પાંજરે પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો.
વાલિયા તાલુકાના સેવડ ગામના વડફળિયામાં દીપડો આંટાફેરા કરી પશુઓનો શિકાર કરતા ગ્રામજનો ભયભીત બન્યા હતા. દીપડા અંગે ગત તારીખ 9 ડિસેમ્બરના રોજ ગામના સરપંચે વાલિયા વન વિભાગની કચેરીએ જાણ કરી હતી. જેને પગલે આરએફઓ મહિપાલસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ વન વિભાગની ટીમ સ્થળ પર પહોંચી હતી અને મારણ સાથે ગામની સીમમાં અને ગામમાં પાંજરા ગોઠવ્યા હતા. આ તરફ દીપડો પાંજરામાં મારણ કરવા આવતા પાંજરે પુરાયો હતો. આ અંગેની જાણ થતાં વન વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી હતી અને પાંજરે પુરાયેલા કદાવર દીપડાને વન વિભાગની કચેરીએ લાવી તેની વેટરનરી તબીબ પાસે તપાસ કરાવી તેને જંગલ વિસ્તારમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે કદાવર દીપડાની ઉંમર 1 વર્ષની હોવા જાણવા મળ્યું છે. દીપડાને ગઈકાલના રોજ 17 તારીખના રોજ સાંજે 8:30 થી 9 ગાળામાં રેસ્ક્યુ કરવામાં આવેલ છે. દીપડા માટે આપણે થોડીક પ્રાથમિક માહિતી છે એ આપણે થોડી કાળજી રાખવાની જરૂર છે. તમારા ઘરને આંગણામાં કે વાડામાં ધૂણી સળગાવેલી રાખવી, ખેતરમાં જાઓ તો ઝૂંડમાં જાઓ વગેરે છે અને લાઇટ ચાલુ રાખો. નાના બાળકોને ખુલ્લામાં મૂકશો નહીં. ખેતરમાં કામ કરવા ગયા હોય તો પણ બાળકોને એકલા મૂકવા નહીં અને ખેતરમાં જાઓ તો ત્યાં અવાજ કરતા જવું અને અવાજ કરવું જેથી કરીને દીપડો હશે તો ત્યાંથી તે એનો રસ્તો કરીને નીકળી જાય. આવી નાની નાની જે બાબતો છે તેની કાળજી રાખવી જેથી કરીને માનવ વચ્ચે દીપડાના જે ઘર્ષણ બને છે તે. વાલિયા તાલુકાના ધોળગામ ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ ઝરપણિયા ગામમાં સીસી માર્ગનું ધોળગામ તાલુકા પંચાયતના સભ્ય રાજુભાઈ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું. છેલ્લા ઘણા સમયથી વાલિયા તાલુકાના ધોળગામ ગ્રુપ ગ્રામ પંચાયતના ઝરપણિયા ગામના નિશાળ ફળિયામાં રસ્તાના અભાવે સ્થાનિકો અગવડ વેઠી રહ્યા હતા. આ અંગે ગામના આગેવાન ચંપક વસાવા સહિતના ગ્રામજનોએ વાલિયા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ધોળગામ તાલુકા પંચાયતના સભ્ય રાજુભાઈ વસાવાને રજૂઆત કરતા તેઓએ ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી. જેના નાણાં પંચની ગ્રાન્ટમાંથી સી માર્ગ મંજૂર કરવામાં આવ્યો હતો. 81 લાખના ખર્ચે બનનાર આરસીસી માર્ગનું આજરોજ ધોળગામ તાલુકા પંચાયતના સભ્ય રાજુભાઈ વસાવાના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. આ પ્રસંગે સરપંચ રજની વસાવા, કેતન વસાવા અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ પેરોલ ફરલો સ્ક્વોડની ટીમે ચોરીના ગુનામાં છેલ્લા 7 વર્ષથી ફરાર આરોપીની અમરેલી ખાતેથી ધરપકડ કરી. ભરૂચ પેરોલ ફરલો સ્ક્વોડની ટીમ જિલ્લાના બનેલ ગુનાઓમાં નાસ્તા ફરતા આરોપીઓને પકડવા પ્રયત્નો હાથ ધરતા બાતમીના આધારે અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના ગુનાના નાસ્તા ફરતા આરોપી તેલુ બિલાલાને તારીખ 17મી ડિસેમ્બરના રોજ અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના ખાખરિયા ગામેથી પકડી BNNS કલમ 35/1 મુજબ અટક કરવામાં આવી હતી. આ મામલામાં આગળની કાર્યવાહી અંકલેશ્વર રૂરલ પોલીસ કરી રહી છે. ઝડપાયેલ આરોપી અંકલેશ્વર રૂરલ પોલીસ મથકના ચોરીના ગુનામાં છેલ્લા 7 વર્ષથી ફરાર હતો, જેને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે. ભરૂચમાં નર્મદા મિશનના સમર્થ દાદાગુરુ પરિક્રમા કરતા ફરી ભરૂચ ખાતે આવી પહોંચ્યા હતા. નર્મદા મિશનના સમર્થક દાદાગુરુ ભરૂચ જિલ્લામાં પરિક્રમા કરતા આવી પહોંચ્યા હતા. જેઓ ભરૂચની 5 બત્તી સર્કલથી નીલકંઠ ધામ ખાતે અન્ય નર્મદા પરિક્રમાઓ વાસીઓ સાથે ચાલતા નીકળ્યા હતા, જેઓનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. જેઓ સાથે આરએસએસના આગેવાનો પણ જોડાયા હતા. સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ઝઘડિયામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ કરનાર નરાધમે વિકૃતિની તમામ હદ વટાવી. દુષ્કર્મ સાથે બાળકીના ગુપ્તાંગમાં સળીઓ નાખી ગંભીર ઈજા પહોંચાડી હોવાનો ઘટસ્ફોટ. સમય મર્યાદામાં ચાર્જશીટ ફાઇલ થાય તે માટે પોલીસે કવાયત શરૂ કરી. અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં જન આરોગ્ય યોજના ગેરરીતિના આરોપથી ખળભળાટ. હોસ્પિટલ મેનેજમેન્ટનો ખુલાસો, અમે સરકારના નિયમ મુજબ કરી છે કામગીરી. મુલત ટોલ ટેક્સ પર કરાયો ચક્કાજામ.
સ્થાનિક બસ સંચાલકો પાસે પણ ટોલ વસૂલાત કરાતા વિરોધ પ્રદર્શન કરાયું. બસ સંચાલકોએ ટોલ બૂથની તમામ લેન બ્લોક કરી. સરદાર બ્રિજ અને કેબલ બ્રિજ પર વાહનોની લાંબી કતારો. અનેક વાહન ચાલકો ફસાયા. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.